નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ। શ્રી યુનિવર્સલ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 4 ગણિત વિષયના સ્વાધ્યાય 10 પેટર્નની રમત, જેનો લેક્ચર 2 માં આજે આપણે આગળ અભ્યાસ કરીશું। તો લેક્ચર 1 માં આપણે જુદી જુદી આકૃતિઓ દ્વારા બનતી પેટર્ન અને જુદા જુદા બ્લોક્સ આપેલા હોય એના વડે કઈ રીતના પેટર્ન આગળ વધારી શકાય તેનો અભ્યાસ કરી લીધો અને મૂળાક્ષરો એટલે કે ABCD A થી Z સુધીના મૂળાક્ષરો અને અંકો એટલે કે 1 થી 100 અંકો તેના વડે જુદી જુદી જે આપણે પેટર્ન બનાવીએ છીએ અને એ પેટર્ન કઈ રીતના આગળ વધારવાની તે શીખી ગયા। હવે આપણે દાખલા નંબર 7 માં કીધું છે કે તમે તમારી જાતે એટલે કે અહીંયા માત્ર આપણને ખાલી આકૃતિ આપેલી છે, તમે તમારી જાતે તમારા મનગમતા અંકો અને અક્ષરોની પેટર્ન બનાવો। અંકો એટલે અંકો કયા? તો કે 1 થી 100 સુધીના તમે ગમે તે લઈ શકો। તમે 10, 20, 30 એ પ્રમાણે પણ આગળ અંકોને વધારી શકો અને 1, 2, 3 એ પ્રમાણે પણ આગળ અંકો છે એ વધારી અને પેટર્ન બનાવી શકો। પરંતુ માત્ર અંકો નથી લેવાના, અંકો અને અક્ષરો। તો અક્ષરો કયા? તો કે A થી Z સુધીના તમે A થી Z સુધીના પણ અક્ષરો લઈ અને બંને ભેગા કરીને એક સરસ મજાનો પહેલા શરૂઆત કરવાની પેટર્નની, પછી એ પેટર્ન કઈ રીતના આગળ વધારવાની છે તે આપણે જોવાનું। તો અહીંયા લીધું છે કે અંકો અને અક્ષરોની પેટર્ન આગળ તમે તમારી જાતે બનાવો। તો અહીંયા આપણે એક નમૂના તરીકે પેટર્ન બનાવીએ છીએ, પછી એવું જરૂરી નથી કે એ જ પેટર્ન બનાવવી, આપણે મનગમતી પેટર્ન એમાં સુધારો વધારો કરી અને એ પેટર્નને આગળ લખી શકીએ। હવે આપણે અહીંયા કરીએ A B C એટલે કે મેં ABCD ના 3 અક્ષરો લીધા છે A B અને C અને પછી લખીએ અહીંયા 1 એટલે કે અહીંયા અક્ષરો અને અંકો બંને વડે બનતી એક પેટર્ન થઈ ગઈ। હવે આ પેટર્નને આપણે આગળ વધારવાની છે। તો A B C અને 1 લખ્યું, બરાબર। હવે આપણે એક અક્ષર છોડી દેશું એટલે કે D ને છોડી દેશું। ત્યારબાદ લખશું E F G અને અહીંયા પછી લખશું 2, બરાબર। સમજાયું? માત્ર આ રીતના બે પેટર્ન આપેલી હોય એટલે આપણને ખ્યાલ આવી જાય કે A B C 1 પછી D નથી, તો હવે આપણે જ્યારે આ રીતના એક પેટર્ન પૂરી થાય ત્યારે એક મૂળાક્ષર છોડી દેવાનો છે એટલે કે E F G પછી શું આવે? તો કે H, તો H ને આપણે છોડી દેવાનો। ત્યારબાદ I J અને K અને અંકો છે એ ક્રમમાં જ આવે છે, 1 પછી 2 પછી 3 અંકો છે એને આપણે એક પણ અંક છોડવાનો નથી, માત્ર ને માત્ર મૂળાક્ષરો છે એ આપણે જ્યારે 3 મૂળાક્ષરો લઈ અને એક મૂળાક્ષર છોડવાનું। આ રીતના એવું જરૂરી નથી કે આપણે 3 મૂળાક્ષરો, 2 મૂળાક્ષરો 2 અંકો અથવા તો 1 મૂળાક્ષર 1 અંક એ પ્રમાણે પણ પેટર્ન બનાવી શકીએ। અહીંયા આપણને કીધું છે કે તમે તમારી જાતે તમને જેવો વિચાર આવે એ પ્રમાણે તમારે પેટર્ન આગળ બનાવવાની છે। તો જોયું કે A B C 1, D છોડી દીધો છે, E F G 2, H છોડી દીધો છે, I J K 3, L છોડી દીધો છે। હવે આવશે અહીંયા M N O અને ત્યારબાદ 4, M N O અને 4। હવે M N O પછી શું આવે? તો કે P, તો P આપણે લેવાનો નથી, તો અહીંયા આવશે Q R S અને ક્રમ આવશે 5। તો આપણે અહીંયા મનગમતા અંકો અને અક્ષરોની મદદથી આવી એક પેટર્ન બનાવી। હવે આગળ આપણે નવી પેટર્ન બનાવશું, નવી આકૃતિ છે, નવી ડિઝાઇન છે, તો એમાં આપણે એક પેટર્ન
પેટર્ન બનાવશું તો એમાં શું કરીએ તો કે એવું જરૂરી નથી કે બધી પેટર્ન A થી જ શરૂ કરવી. આપણે મૂળાક્ષરો છે A થી Z સુધીના એને છેલ્લેથી પણ શરૂ કરી શકીએ. તો આપણે જોઈએ હવે અહીંયા લખશું ABCD માં છેલ્લો ક્રમ કયો, છેલ્લો અક્ષર કયો આવે તો કે Z. તો અહીંયા લખીએ Z અને 10. બરાબર, Z અને 10. હવે આપણને એમ થાય કે Z છે એની પહેલા શું આવે, તો એ યાદ ન આવે અથવા તો એકાદો અક્ષર આપણે ભૂલી જઈએ તો એના માટે આપણે પહેલા લેક્ચરમાં કીધું કે જ્યારે ઊંધી ABCD વાળી પેટર્ન હોય ત્યારે આપણે શું કરવાનું તો કે રફ પેજમાં ABCD છે એ લખી લેવાની. પછી છેલ્લેથી આપણે અક્ષર જોતું જવાનું કે Z, Y, ત્યારબાદ તો કે X, W એ પ્રમાણે આપણે પેટર્ન લખવાની. હવે Z છે ત્યારબાદ આવશે Y. 10 છે તો આપણે 10 નું પણ ઊંધેથી લેશું તો અહીંયા લખશું 9 એટલે કે Y 9. Y ની પહેલા તો કે X અને અહીંયા આવશે 8. બરાબર, ત્યારબાદ છે X ની પહેલા તો કે W, અહીંયા આવશે 7. W ની પહેલા તો કે V, 7 ની પહેલા તો કે 6. હવે આપણે જોઈએ B, W, X, Y, Z. બરાબર, એમ ક્રમ સીધો થાય છે પણ આપણે લખવામાં કઈ રીતના લીધું તો કે ઉલટો ક્રમ લીધો છે ABCD નો. તો કે Z, Y, X, W, V. હવે આવશે U. અહીંયા લખશું આપણે U5. બરાબર, U5. ત્યારબાદ તો કે T4, T4. ત્યારબાદ S3, S3. જો S, T, U, V, W, X, Y અને Z એ તો આપણે સીધી ABCD થઈ પણ આપણે લખીએ છીએ કયા ક્રમમાં તો કે ઉલટા ક્રમમાં. એ આપણે યાદ રાખવું પડે. S ની પહેલા તો કે R2 અને P, Q, R એટલે કે R ની પહેલા Q અને 1. તો જોયું બાળ મિત્રો, આપણે અંકો અને અક્ષરો બંનેની મદદથી જુદી જુદી ઘણી બધી પેટર્ન બનાવી શકીએ. એટલે આપણે ખાસ જ્યારે આ રીતના ઊંધી ABCD વાળી પેટર્ન લખતા હોય ત્યારે આપણે રફ કાગળમાં ABCD લખી લેવાની એટલે આપણે લખવામાં સરળતા રહે. તો ફરીથી જોઈએ કે Z 10, Y 9, X 8, W 7, V 6, U5, T4, S3, R2, Q1. હવે આપણે છેલ્લેથી જોઈએ તો કે 1 2 3 4 5 6 7 8 9 10 અને ABCD તો કે Q, R, S, T, U, V, W, X, Y અને Z. પરંતુ આપણે પેટર્ન ઊંધી બનાવેલી છે. હવે ત્યારબાદ આપણને અહીંયા ગોળ સર્કલ એટલે કે નાના નાના ગોળ ડિઝાઇન આપેલી છે. એમાં પણ આપણે અંકો અને મૂળાક્ષરોની જ પેટર્ન લખવાની છે. તો કઈ રીતના લખશું તો કે A10B, A10B. હવે બીજો આપણે પેટર્ન આગળ કઈ રીતના વધારશું તો કે B20C, B20C. ત્યારબાદ તો કે ફરીથી અહીંયા આપણે જે રીતના B નું પુનરાવર્તન કર્યું, શરૂઆતમાં B લીધો છે તો અહીંયા ત્રીજી પેટર્નમાં પણ C નું પુનરાવર્તન થશે કે C30D. બરાબર, A10B, B20C. હવે આગળ અહીંયા ક્રમ છે, અંકો છે, એમાં 10 10 નો વધારો થાય છે કે જો 10 20 30 40 50 60 70 એ પ્રમાણે એમાં 10 10 નો વધારો થાય છે. હવે અહીંયા લખશું ફરીથી D નું પુનરાવર્તન થશે કે D40. D પછી શું આવે તો કે A B C D E, D40E. હવે અહીંયા લખશું E50C,
50 F, ત્યારબાદ તો કે ફરીથી F 60. હવે F પછી શું આવે તો કે A B C D E F અને G. તો અહીંયા લખશું G 70H. શું કામ G 70H તો કે 60 માં 10 ઉમેરીએ એટલે 70 અને G પછી આવે H. ફરીથી જોઈ લઈએ કે A 10 B, ફરીથી B થી શરૂઆત કરવાની છે. B 20 C, જ્યાં પૂરું થાય ત્યાંથી શરૂઆત કરવાની. C 30 D 40 E 50 F 60 G 70H. હજી આપણે જો આગળ આવી રીતના ગોળ સર્કલ આપેલા હોય અને પેટર્ન આગળ વધારવાની હોય તો શું કરવાનું તો કે H 80, H પછી શું આવે તો કે I, બરાબર. H 80 અને I એ પ્રમાણે આગળ પેટર્ન વધારવી પડે. હજી આપણને આગળ આવી જુદી જુદી 4, 5, 6 ગમે તેટલી પેટર્ન બનાવવાનું કીધું હોય તો આપણે આપણી વિચાર શક્તિ, આ પેટર્નની રમત સ્વાધ્યાય છે એ શેના માટે છે તો કે આપણને એકદમ વિચારતા કરી મૂકે કે આમાં શું કર્યું છે. જુઓ, જોતા ભેગો આપણને સીધો ખ્યાલ નહીં આવે કે આમાં આ જ થાય છે, પણ આપણે થોડુંક વિચારવું પડે કે A 10 B, બરાબર, તો B 20 C, તો આમાં પેટર્નમાં આગળ શું થાય છે? વધારો થાય છે, ઘટાડો થાય છે, એટલે કે સરવાળો કરવાનો છે, બાદબાકી કરવાની છે. એ આપણને આ જ્યારે પેટર્નની રમત સ્વાધ્યાય છે એ એકદમ વિચારતા કરી મૂકે એવું છે. હવે હજી આપણને આગળ આકૃતિ આપેલી છે અર્ધવર્તુળની, એમાં પણ આપણે નવી પેટર્ન બનાવવાની છે. તો આપણે શું બનાવશું તો કે અહીંયા લખીએ A 10 Z, A 10 Z, બરાબર. તો શું કર્યું છે અહીંયા તો કે ABCD નો પહેલો અક્ષર 10 અને ABCD નો છેલ્લો અક્ષર એટલે કે Z. હવે આપણે લખીએ અહીંયા B 20 અને Y, એટલે કે ABCD આગળ વધે છે A B C D એ પ્રમાણે. અંકો છે એ 10 વધે છે, 10 20 30 40 એ મુજબ. અને છેલ્લો અક્ષર છે ABCD નો કે Z Y X W V એ પ્રમાણે આપણે આ પેટર્ન પૂરી કરવાની છે. તો હવે A 10 Z B 20 Y C 30, Y ની પહેલા શું આવે તો કે આપણે અહીંયા જ બનાવેલી પેટર્ન, Y ની પહેલા આવશે X. તો હમણાં કીધું એ જ પ્રમાણે કે જ્યારે આપણે ઊંધી ABCD વાળી પેટર્ન હોય ત્યારે રફમાં આપણે ABCD લખેલી હોય તો આ પેટર્ન પૂરી કરવામાં ખૂબ જ સરળતા રહે કે આપણે યાદ કરવું ન પડે કે Y ની પહેલા શું આવે, કે આપણે ABCD પણ બોલવી ન પડે. હવે A B C, હવે આવશે અહીંયા D 30 પછી તો કે 40 અને X છે તો એના પહેલા આવે W એટલે કે D 40 W. D પછી આવશે E 50, W ની પહેલા શું આવશે તો કે V અને E પછી તો કે F 60 અને V ની પહેલા તો કે U. તો આપણે જોયું કે આ રીતના જુદી જુદી અંકો અને મૂળાક્ષરોની મદદથી આપણે ઘણી બધી પેટર્ન બનાવી શકીએ. અહીંયા તો માત્ર આપણને 1 2 3 અને 4 જ ડિઝાઇન આપેલી છે તો આપણે એમાં બનાવી. હજુ આપણે ગમે તેટલી પેટર્ન બનાવવાનું કે તો આપણે અંકો અને મૂળાક્ષરોની મદદથી, એવું જરૂરી નથી કે આ જ પ્રમાણે પેટર્ન બનાવવી. આ તો માત્ર ને માત્ર નમૂના રૂપે, એટલે કે તમને ખ્યાલ આવે કે આ પ્રમાણે આપણે પેટર્ન બનાવી શકાય. જો ફરીથી જોઈએ A 10 Z એટલે કે ABCD નો પહેલો અક્ષર અને ABCD નો છેલ્લો અક્ષર, વચમાં 10 અંક છે. B 20 Y, C 30 X, D 40 W, E 50 V,
F60 U। તો જોયું બાળ મિત્રો કે આપણે અંકો અને મૂળાક્ષરોની મદદથી ઘણી બધી પેટર્ન બનાવી શકીએ। તો બાળ મિત્રો આપણે અંકો અને મૂળાક્ષરોની મદદથી બનતી જુદી જુદી પેટર્નોનો અભ્યાસ કર્યો। હવે આગળ દાખલા નંબર 8 કે તેમાં કીધું છે આંકડા વગરની મૂળાક્ષરોની પેટર્ન તમારી જાતે તૈયાર કરો। આંકડા વગરની એટલે કે 1 થી 100 અંક એમાં આવવા જોઈએ નહીં, માત્ર ને માત્ર મૂળાક્ષરોની પેટર્ન તમારી જાતે તૈયાર કરો। તો મૂળાક્ષરો એટલે કે કયા? તો કે A થી Z ના, A to Z। તો આપણે મૂળાક્ષરો જ માત્ર લેવાના છે। તો આપણે અહીંયા નાનું એક સર્કલ છે તો એમાં લખશું A। હવે આપણે ક્રમશઃ નથી લખવું કે A B C D, આપણે કંઈક નવીન કરીએ। શું? તો કે A પછી B છોડી દઈએ તો પછી શું આવે? તો કે C। A પછી B છોડી દીધો છે C, D છોડી દઈએ તો E। બરાબર કે A C E બોલીએ તો આપણને એમ થાય કે આ લાઈનમાં ABCD નથી, પણ કારણ કે આપણે પેટર્ન તૈયાર કરવાની છે એટલે એક એક ક્રમ આપણે છોડીને લખ્યો છે। ત્યારબાદ E પછી F છોડી દઈએ તો કે G, H નહીં I, J નહીં K, L નહીં M, N નહીં O, P નહીં Q, R નહીં અને S। બરાબર, એટલે કે આપણે અહીંયા માત્ર ને માત્ર મૂળાક્ષરોની પેટર્ન લેવાની છે તો એમાં અંકોનો ઉપયોગ કરવાનો નથી। તો જોયું કે A, B છોડીને C, D છોડીને E, F છોડીને G, H છોડીને R, આ મુજબ આગળ આપણે જે પ્રમાણે પેટર્ન પૂરી કરવાની હોય તો એક એક અક્ષર છોડી મૂળાક્ષર અને પેટર્ન વધારવાની। ત્યારબાદ આગળ બીજું છે કે જેમાં આપણને સરસ મજાના ફૂલ આપેલા છે અને ફૂલમાં કીધું છે કે તમે એમાં પણ આંકડા વગરની મૂળાક્ષરોની જ પેટર્ન બનાવો। તો હવે આપણે ફરીથી ઊંધી ABCD વાળી પેટર્ન લઈએ કે Z અને ABCD નો પહેલો અક્ષર કયો? તો કે A, Z અને A। ત્યારબાદ Z ની પહેલા શું આવે? તો આપણે જોઈએ કે Y અને A ની પછી તો કે B। બરાબર, Z A Y B। ટૂંકમાં જે બીજો અક્ષર છે એ તો ABCD નો ક્રમમાં જ લખવાનો છે, પણ પ્રથમ મૂળાક્ષર છે એ ABCD નો ઉલટેથી લેવાનો છે। Z Y X B પછી આવશે C, એટલે કે Z A Y B X C, X Y Z। હવે આપણે આગળ આને લખશું W, C પછી આવશે D, A B C D। બરાબર, W ની પહેલા આવશે U V W એટલે કે V અને D ની પછી A B C D અને E। અહીંયા લખશું U અને E પછી આવશે F। તો જોયું મિત્રો કે અહીંયા આપણે મૂળાક્ષરોની જ મદદથી પેટર્ન તૈયાર કરેલી છે। તો આપણે અહીંયા અંકોનો ઉપયોગ કરેલો નથી। Z A Y B એટલે કે પ્રથમ અક્ષર છે એ ઊંધી ABCD નો લેવાનો છે અને બીજો અક્ષર છે એ A B C D એ મુજબ આગળ પેટર્ન વધારવાની છે। તો જોઈ લઈએ કે Z A Y B X C W D V E અને U F। તો આ પ્રમાણે આપણે જ્યારે કે મૂળાક્ષરોની પેટર્ન જાતે તૈયાર કરો ત્યારે તમે તમારી રીતે ગમે તે મુજબ પેટર્ન બનાવી શકો। તો બાળ મિત્રો હવે દાખલા નંબર 9 અથવા તો પ્રશ્ન નંબર 9 જોઈ લઈએ કે જેમાં કીધું છે કે મૂળાક્ષરો વગરની આંકડાની પેટર્ન જાતે તૈયાર કરો। આગળ આપણને કીધું હતું કે આંકડાની મદદ વગર એટલે કે માત્ર ને માત્ર મૂળાક્ષરોની પેટર્ન તૈયાર કરો। હવે અહીંયા એ કીધું છે કે આંકડાની પેટર્ન તૈયાર કરો, એમાં આપણે મૂળાક્ષરોનો ઉપયોગ કરવાનો નથી। અગાઉ કેમ આપણે માત્ર ABCD નો જ
ઉપયોગ કરીને પેટર્ન બનાવેલી. તો અહીંયા હવે ABCD નો ઉપયોગ નથી કરવાનો, પણ માત્ર ને માત્ર મૂળાક્ષરો આંકડાઓ એટલે કે 1 થી 100 અંકોનો ઉપયોગ કરી અને જુદી જુદી બે પેટર્ન તૈયાર કરવાની છે. તો શરૂઆત કરીએ. અહીંયા હું લખું છું 5. બરાબર. હવે આપણે આ પેટર્નને આગળ વધારવાની છે. તો એવું જરૂરી નથી કે તમે તમારી મનપસંદ ગમે તે પેટર્ન તૈયાર કરી શકો. હું અહીંયા બનાવું છું 5. 5 માં 5 ઉમેરીએ તો 10. 10 માં હજુ 5 ઉમેરીએ તો 15. 15 માં હજુ 5 ઉમેરીએ તો 20. ટૂંકમાં આપણે અહીંયા જે પેટર્ન બનાવીએ છીએ એમાં 5 5 નો ઉમેરો કરીએ છીએ, એટલે કે 5 5 નો વધારો કરીએ છીએ, પ્લસ કરીએ છીએ, સરવાળો કરીએ છીએ, ગમે તે કહી શકીએ. એવું જરૂરી નથી કે તમે અહીંયા 5 નો જ કરો. તમે તમારો મનપસંદ 10 20 30 40 અથવા તો 2 4 6 8 એ પ્રમાણે ગમે તે પેટર્ન બનાવી અને પેટર્ન તૈયાર કરી શકો. હવે 20 છે તો 20 પછી લખશું 25. 25 પછી તો કે 30 અને 30 પછી 35. ટૂંકમાં અહીંયા જે આપણે અંકોનો ઉપયોગ કરી અને પેટર્ન તૈયાર કરવાની છે એમાં મૂળાક્ષરો લેવાના નથી, એટલે કે ABCD નો ક્યાંય પણ ઉપયોગ કરવાનો નથી. તો જોયું 5 10 15 20 25 30 35 એ મુજબ 40 45 50 55 એ પ્રમાણે આગળ જ્યાં સુધી પેટર્ન પૂરી કરવાની હોય ત્યાં સુધી આપણે કરી શકીએ. હવે આપણને અહીંયા સરસ મજાના એપલ આપેલા છે. તો એમાં પણ આપણે માત્ર ને માત્ર આંકડાની જ પેટર્ન તૈયાર કરવાની છે. તો શરૂઆત કરીએ 1. બરાબર. હવે 1 પછી મારે અહીંયા લખવા છે 11. હવે 1 માં કેટલા નાખ્યા તો 11 થયા, તો કે 10. બરાબર. 1 માં 10 નાખીએ એટલે 11. 11 માં 10 નાખીએ તો 21. 21 માં 10 ઉમેરીએ તો 31. એ જ પ્રમાણે 31 માં 10 ઉમેરીએ તો 41. 41 માં 10 ઉમેરીએ તો 51. 51 માં 10 ઉમેરીએ તો 61. એ મુજબ આપણે જુદી જુદી આંકડાની પેટર્ન અહીંયા વધારેલી છે આગળ. હવે અહીંયા આપણે 5 15 25 35 45 55 એ પ્રમાણે પણ પેટર્ન તૈયાર કરી શકીએ. તો જોયું બાળ મિત્રો કે અહીંયા આપણે મૂળાક્ષરો વગરની એટલે કે ABCD વગરની માત્ર અંકોની પેટર્ન છે એ તૈયાર કરેલી છે. પ્રશ્ન નંબર 10 કે નીચેની પેટર્નમાં ખાલી સ્થાનમાં શું આવશે? નીચેની પેટર્નમાં ખાલી સ્થાનમાં શું આવશે? પહેલા તો આપણે પેટર્ન જે આપેલી છે એને એકદમ નિરાંતે જોવી પડે કે શું આવશે આગળ. તો કે જો ગોળ છે અને એમાં માત્ર એક જ લીટો છે. બરાબર. ત્યારબાદ બીજું આગળ પેટર્ન વધે છે, એમાં ગોળ છે અને બે લીટા છે. ત્યારબાદ ત્રીજું તો કે ત્રીજામાં પણ ગોળ છે અને 1 2 અને 3 લીટા છે. ચોથું તો કે ગોળ છે વર્તુળ, એની અંદર 1 2 3 અને 4 એ પ્રમાણે એક ચોરસ પૂરું થાય છે. આગળ તો કે વર્તુળ છે, એની અંદર ચોરસ છે, એની અંદર ઊભો એક લીટો છે. હવે અહીંયા ખાલી સ્થાનમાં આપણે કઈ પેટર્ન આવશે? A ગોળ આવશે, B ગોળ અને એની અંદર ચોરસ આવશે. તો કે ગોળ તો આપણે આવી ગયું અહીંયા જ, આની પહેલા આવે ગોળ માત્ર લેવું હોય તો. બરાબર. B તો કે ચોરસ, તો કે તો અહીંયા આવી ગયું, B પણ નહીં આવે. C તો કે ગોળ, એની અંદર ચોરસ, એની અંદર ઊભો લીટો અને એની અંદર આડો લીટો, એટલે કે સાચો જવાબ આપણો આવે છે C. આ પણ જવાબ આપણો આવશે નહીં. તો અહીંયા બોક્સમાં લખશું C. ખાલી સ્થાનમાં કઈ પેટર્ન આવશે? તો કે જોઈ લઈએ. ગોળ, અહીંયા જો માત્ર ગોળ ને એક લીટો, પછી ગોળ ને બે લીટા, ગોળ અને 3, ગોળ અને અંદર ચોરસ બને છે, ગોળ અને ચોરસની અંદર ઊભો લીટો છે. હવે આગળ ગોળ, ચોરસ અને એની અંદર એક ઊભો અને એક આડો લીટો. તો આપણે અહીંયા જોઈએ આ ગોળની અંદર
ચોરસ બની ગયું, આ એક ઊભો લીટો અને આ એક આડો લીટો. બરાબર. તો જોયું વિદ્યાર્થી મિત્રો કે આપણને આ રીતના જ્યારે પેટર્ન આપેલી હોય તો આપણે પહેલા તો વિચારવું પડે કે આ પેટર્ન આગળ જતા કઈ રીતના બનશે અને એમાં આપણને જે વિકલ્પો આપેલા છે A, B, C અને D એમાંથી સાચો વિકલ્પ શોધીને લખવું પડે. તો આવી જુદી જુદી ઘણી બધી પેટર્નો છે એ વિકલ્પો તરીકે આવી શકે. તો ત્યારબાદ આકૃતિ જોઈ લીધા બાદ પ્રશ્ન નંબર 11 છે કે જેમાં કીધું છે નીચેની સંખ્યાની પેટર્નમાં ખાલી ત્રિકોણમાં શું આવશે. હવે અહીંયા આપણને સંખ્યાની પેટર્ન આપેલી છે, એક ખાલી ત્રિકોણ આપેલું છે, એમાં આપણે શું જવાબ લખવાનો છે એ મેળવવાનું છે. તો આપણને ચાર ઓપ્શન આપેલા છે. A 110, B 411, C 415 અને D 510. પણ હવે આપણે પહેલા તો પેટર્ન જોઈ લઈએ કે પેટર્નમાં શું છે. તો કે 111, 211, 311, પછી ખાલી ત્રિકોણ આપેલું છે 511 અને 611. એનો મતલબ એમ કે આ પેટર્નમાં 100 નો વધારો થાય છે. બરાબર. 111, 211, 311. તો હવે અહીંયા શું આવશે તો કે 411. તો આપણે અહીંયા લખીએ 411. હવે એ 411 છે એ A, B, C અને D એના કયા ક્રમમાં છે તો કે B. એટલે કે આપણો જવાબ આવે છે નીચેની સંખ્યાની પેટર્નમાં ખાલી ત્રિકોણમાં શું આવશે તો કે 411. તો આપણે અહીંયા બોક્સમાં લખશું B. બરાબર. કારણ કે અહીંયા પેટર્ન છે એ 100 ટૂંકમાં 100 અંકોનો વધારો થઈને આગળ પેટર્ન વધે છે કે 111, 211, 311, 411. હવે અહીંયા 110, 415 કે 510 આવશે નહીં. ત્યારબાદ પ્રશ્ન નંબર 12 આપેલું છે નીચેની મૂળાક્ષરોની પેટર્નમાં ખાલી બોક્સમાં શું આવશે. અહીંયા આપણને અંકોની પેટર્ન આપેલી હતી, અહીંયા મૂળાક્ષરોની પેટર્ન આપેલી છે. હવે આપણે એ કીધું છે કે ખાલી બોક્સમાં શું આવશે. પહેલા તો આપણે એકદમ નિરાંતે પેટર્નનો અભ્યાસ કરવો પડે કે પેટર્ન કઈ રીતના આગળ વધે છે. A, D ટૂંકમાં ABCD ની પેટર્ન છે તો A પછી B અને C લખેલા નથી. A પછી સીધા બે અક્ષર છોડીને D આપેલો છે એટલે કે A D. બરાબર. D પછી શું આવે તો કે E. E પછી F અને G છોડી દીધા છે. બરાબર. F G છોડી અને E H. ટૂંકમાં બે અક્ષરોની પેટર્ન છે પણ એમાં બે અક્ષરો છોડી દેવાના. હવે આપણે જોઈએ A D E H. H પછી શું આવે તો કે I. હવે I પછી J અને K છોડી દેવાના. અહીંયા આવશે L. બરાબર. આગળ M N O છોડી દીધા P. Q R S છોડી દીધા T. U V W છોડી દીધા X. ટૂંકમાં બે અક્ષરો છે પણ એમાં બે અક્ષરોની વચ્ચેના બે અક્ષરો છોડી દેવાના. તો ખાલી સ્થાનમાં I અને L આવશે. તો A B C કે D કયા સ્થાન પર છે તો કે B. I અને L. તો આપણે અહીંયા લખશું B. બરાબર. તો આપણે જો પેલા પેટર્ન જોઈએ કે A D તો આપણે ABCD બોલીએ કે A B C એટલે આપણને ખ્યાલ આવ્યો કે A અને D વચ્ચેના બે અક્ષરો છોડી દીધેલા છે. A D E H I L M P Q D U X. તો આ પ્રમાણે પેટર્ન બનાવેલી છે. તો બાળ મિત્રો જ્યારે આપણને આંકડાની પેટર્ન આપેલી હોય ત્યારે એ જોવું પડે કે કેટલા અંકો એમાં વધારીને પેટર્ન બનાવેલી છે કે કેટલા અંકો ઘટાડીને પેટર્ન બનાવેલી છે. અને જ્યારે આ રીતના મૂળાક્ષરોની પેટર્ન આપેલી હોય ત્યારે એ જોવાનું કે મૂળાક્ષરો સીધા છે એટલે કે A to Z છે કે મૂળાક્ષરો ઉલટા છે કે Z to A છે. તો આપણે જ્યારે ઉલટા મૂળાક્ષરો લખવાના હોય ત્યારે Z એ પ્રમાણે છેલ્લેથી મૂળાક્ષરો લખવાના રહેશે.
અને પહેલેથી હોય ત્યારે પણ આપણે એબીસીડી બોલી અને જોવું પડે કે કેટલા મૂળાક્ષરો લીધા છે, કેટલા છોડી લીધેલા છે. તો આ પ્રમાણે આપણે આપણી જાતે જુદી જુદી મૂળાક્ષરોની અને અંકોની પેટર્ન તૈયાર કરી શકીએ છીએ.